પર બી વાત કરી લઈએ. તો નેક્સ્ટ સપ્તાહના 3 બ્રેકઆઉટ સ્ટોક ઉપર આવીએ તો પહેલો સ્ટોક આપણે ખાસ કરીને લેવો જોઈએ, ઇન્ટરેસ્ટિંગ છે. મેં ઇન્ટ્રાડે ગેમમાં બી લીધો હશે જો તમે અમારા લાસ્ટ 5 શો જો તમે જોયા હશે તો સોલાર ઇન્ડસ્ટ્રી જે પણ જો પરફોર્મન્સ વાઇઝ જે પણ જોવા મળશે, ખાસ કરીને વીકલી ચાર્ટ જે રાઉન્ડ બોટમ અને જે લાઇન ડ્રો કરી છે. લાસ્ટ ટ્રેડિંગ સેશન ઓવરઓલ જોઈશું, મેં ફ્રાઇડેના દિવસે ઇન્ટ્રાડે ગેમમાં લીધો હતો. મોમેન્ટમ જોવા મળી એ દિવસે જો સ્ટોક 4-4.5%. રિઝલ્ટ નો ડાઉટ એકદમ મજબૂત કંપની રિઝલ્ટ પેશ કરે છે. ઓર્ડર બુક બી સારો વધારે જોવા મળ્યો અને જો ફાઇનલી બ્રેકઆઉટ હાર ઉપર જ સ્ટોકે ક્લોઝિંગ આપ્યું છે. તો મોમેન્ટમ હજી બી જો રાઉન્ડ બોટમ જો બ્રેકઆઉટ આવે છે તો મોમેન્ટમ કન્ટિન્યુઅસ અહીંયા બી જોવા મળી શકે છે. તો સ્ટ્રક્ચર પોઝિટિવ છે, રિઝલ્ટ સારા છે અને વોલ્યુમ સાથે જો હાયર ઉપર જ ખાસ કરીને ક્લોઝિંગ આપી છે. તો સોલાર ઇન્ડસ્ટ્રી આ સ્ટોક છે, નેક્સ્ટ વીક મોમેન્ટમ જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્ટોકની વાત કરીએ તો ઝાયડસ લાઈફ અહીંયા જે પણ મોમેન્ટમ 7000 અહીંયા બી જોવા મળ્યું હતું. ફૂલ બોડી કેન્ડલ, તમે લાસ્ટ સપ્તાહની કેન્ડલ જો ફૂલ બોડી કેન્ડલ એટલે અહીંયા બી જોઈશું ડબલ બોટમ સ્ટ્રક્ચર એક રાઉન્ડ બનાવવા જઈ રહ્યો છે. અને જો રાઉન્ડ જો અહીંયા ક્લિયર થાય છે તો ઉપરની તરફ આપણે માનીએ તો 1050 સુધીની પહેલ અને નેક્સ્ટ આપણે જોઈશું જે લોંગ ટર્મ માનીએ તો 1150 સુધીની પહેલ આપણને આ સ્ટોક બતાવી શકે છે. તો ઝાયડસ લાઈફ જે પ્રમાણે જોઈશું આ સપ્તાહે હેલ્થકેર અને ફાર્મા માટે સારું રહ્યું હતું અને ઝાયડસ લાઈફ જે પ્રમાણે મોમેન્ટમ બતાવ્યું છે સપ્તાહમાં જો 7% મજબૂતી, તો મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ છે, કન્ટિન્યુઅસ અહીંયા બી તેજી જોવા મળી શકે છે. તો સ્ટ્રક્ચર અહીંયા બી પોઝિટિવ છે. તો ઝાયડસ લાઈફ આ બી સ્ટોક છે. નેક્સ્ટ સપ્તાહ અહીંયાથી ફોકસ કરીશું. એટલે લાસ્ટ વાત કરીએ તો ગ્રેફાઇટ ઇન્ડિયા એટલા માટે અહીંયા બી જો જે પ્રમાણે જોઈશું મેટલ થીમ જે પ્રમાણે ચાલી હતી અને જે પ્રમાણે ડિફેન્સની અત્યારે ફિલહાલ જે ડિમાન્ડ વધી રહી છે તો ગ્રેફાઇટનો બી ખાસ કરીને જોઈશું મજબૂત ડિમાન્ડ અહીંયા જોવા મળી શકે. તો ગ્રેફાઇટ અહીંયા બી જે પણ જોઈશું વીકલી ચાર્ટ છે પણ થોડું લોંગ બ્રોડર ચાર્ટ લઈને આવ્યું છું. અહીંયા જો સારું એક ડબલ્યુ બોટમ અને જોઈશું ક્રાઉન બોટમ સ્ટ્રક્ચર બી જે પણ બનાવ્યું છે અને સ્ટોક જો સતત છેલ્લા 2 સપ્તાહથી એના ઉપર જ ક્લોઝ આપે છે. તો મોમેન્ટમ અહીંયા બી કન્ટિન્યુઅસ છે, તેજી અહીંયા બી આગળ જોવા મળી શકે છે. અહીંયા બી જોઈશું આપણને 800-840 અને લોંગ ટર્મ 900 સુધીની પહેલ આ સ્ટોક બતાવી શકે છે. તો ગ્રેફાઇટ ઇન્ડિયા મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ છે, તો આ બી સ્ટોક છે, કન્ટિન્યુઅસ આપણને ફોકસ નેક્સ્ટ સપ્તાહ જોવાનું રહેશે. તો 3 વીકલી બ્રેકઆઉટ સ્ટોક અહીંયા વાત થઈ ગઈ, જેમાં કીધું સોલાર ઇન્ડસ્ટ્રી, ફાર્મામાં ઝાયડસ લાઈફ અને ગ્રેફાઇટ ઇન્ડિયા 3 બ્રેકઆઉટ સ્ટોક અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રહેશે.